સ્ટુડન્ટ ક્લાસ 12 ચેપ્ટર નંબર 5 મેથ્સ સ્વાધ્યાય 5.1 માં ક્વેશ્ચન નંબર 25 જો આપણને ક્વેશ્ચન આપેલો છે f of x ઇક્વલ ટુ sin x માઇનસ cos x અને -1 ક્યારે x ઇક્વલ ટુ 0 હોય ત્યારે x ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે આપણે આ તેમાં કન્ડિશન જ્યારે ડઝ નોટ ઇક્વલ ટુ આપેલું હોય અને ઇક્વલ આપેલું હોય ત્યારે આપણે શું કરવાનું છે ત્યારે ડાયરેક્ટ લિમિટ લઈ લેવાની છે આ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x ઇક્વલ ટુ f of x માટે આપણે લેશું ડાયરેક્ટ -1 તો જો અહીં એપ્લાય કરશું જ્યારે f of x હોય ત્યારે આપણે એના માટે sin x આ લેશું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x ઇક્વલ ટુ sin x માઇનસ cos x ડઝ નોટ ઇક્વલ ટુ હોય અને ઇક્વલ ટુ હોય ત્યારે આપણે લેવાનું રહેશે ઇક્વલ ટુ f of 0 હોય ત્યારે -1 f of 0 એપ્લાય કરશું અહીંયા હવે 0 આપણે અહીં એપ્લાય કરશું એટલે અહીંયા sin 0 માઇનસ cos 0 ઇક્વલ ટુ f of 0 ની કિંમત -1 એટલે અહીંયા થશે -1 હવે જો sin 0 ની કિંમત 0 માઇનસ cos 0 ની 1 ઇક્વલ ટુ -1 -1 ઇક્વલ ટુ -1 એટલે કહી શકાય આપણે કે આ વિધેય કેવું છે સતત છે તો લખીએ કે f એ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે સતત છે r એટલે વાસ્તવિક વિધેય માટે બધા માટે સતત થઈ જશે ઓકે થેન્ક યુ